પોરબંદર લોહાણા મિત્ર મંડળ દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન થયું હતું. સાથે કારકિર્દી એક નિર્ણય વિષયક માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરની લોહાણા મહાજનવાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓને યોગ્ય કારકિર્દીની પસંદગી કરવામાં મદદરૂપ બને તે હેતુથી કારકિર્દી એક નિર્ણય વિષય પર માર્ગદર્શન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોહાણા મહાજનના પ્રમુખ સંજયભાઈ કારિયા અને મંત્રી રાજેશભાઈ લાખાણી સહિત સમાજના અગ્રણીઓ, લોહાણા યુવા શક્તિના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કારકિર્દી માર્ગદર્શન સત્રમાં શુભમ સામાણી, જલ્પાબેન ગાઢેચા અને ડોક્ટર મીરા વિઠલાણી દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને વર્તમાન સમયમાં ઉપલબ્ધ વિવિધ કારકિર્દીના વિકલ્પો, ઉચ્ચ અભ્યાસની તકો અને સફળ કારકિર્દી ઘડવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ રઘુવંશી મેયર સાગરભાઈ મોદી તેમજ કોર્પોરેટરો દક્ષાબેન માવાણી, કૃષ્ણાબેન રાજાણી અને ઇલાબેન લાખાણીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ પ્રમુખ પરિમલ ઠકરારના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમને સફળ બનાવવા ભાવેન રાયચુરા સહિત મિત્ર મંડળના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજજનોએ ઉપસ્થિત રહી આ સમાજ ઉપયોગી પહેલને આવકારી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.